ભાવનગર જિલ્લાના શિહોર શહેરની રૂખડાવાડી શેરીમાં બનેલી હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર શહેરને ઝંઝોડી નાખ્યું છે, જ્યાં સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં એક વૃદ્ધાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। શિહોરના રૂખડાવાડી શેરીમાં રહેતા વૃદ્ધા પર કચરો નાખવા જેવી સામાન્ય બાબતે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી, જેઓનું સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। મળતી માહિતી અનુસાર રૂખડાવાડી શેરીમાં રહેતા ભૂપત નામના વ્યક્તિએ અચાનક હીરાબેન પર કોઈ પણ ઉશ્કેરણી વગર તેમના માથાના ભાગે કુહાડી વડે ઘા ઝીકી જીવલેણ હુમલો કર્યો હતો। આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત હીરાબેન લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા, જેના કારણે વિસ્તારમાં ચીસો બૂમો મચી ગઈ હતી। આ દરમિયાન હીરાબેનને બચાવવા દોડી આવેલા કુંવરભાઈ ઉપર પણ ભૂપતે કુહાડી વડે હુમલો કરી માથામાં ગંભીર ઈજા પહોંચાડી હતી। આ હિંસક હુમલાના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો। આ ઘટનામાં બંને લોકોને ગંભીર ઈજા પહોંચતા ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર પ્રથમ શિહોર અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર ખાતેની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 2 દિવસની સારવાર બાદ હીરાબેનનું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં શિહોર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લઈ હુમલો કરનાર ભૂપતને ઝડપી પાડ્યો હતો। શરૂઆતમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો, પરંતુ હીરાબેનના અવસાન બાદ હવે બીએનએસની કલમ હેઠળ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે હુમલાની ઘટના બનતા જ આરોપીને ઝડપી પાડ્યો હતો, જ્યારે હાલ આરોપી ભૂપત જિલ્લા જેલમાં હોય, જેને લઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। સવારના સમયે આ હીરાબેન જે છે એમની ઉંમર 80 વર્ષની આસપાસ છે અને એમના ઘરનો કચરો નાખવા જતા હતા એ ભૂપતભાઈના ઘરની બાજુની ખુલ્લી જગ્યામાં। એ બાબતે એમણે બંનેની બોલાચાલી થઈ અને એ બોલાચાલીમાં ઉગ્ર થતાં ભૂપતભાઈ ઘરમાંથી કુહાડી લઈને આવ્યો અને કુહાડીથી આ હીરાબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ કરેલી। તે એમની જ શેરીમાં રહેતા કૃપાલભાઈ કરીને છે આ હીરાબેનને લઈ શિહોર CHC ખાતે લઈ આવેલા। એ કૃપાલભાઈ જ્યારે વચ્ચે પડેલા છોડાવવા માટે તો એ કૃપાલભાઈને પણ એમને કુવાડીના ઘા મારેલા હતા। એ CHCમાં લઈને આવ્યા કૃપાલભાઈ, ત્યારથી ગંભીર ઈજાઓ હોવાના કારણે શિહોર CHC ખાતેથી એમને સર ટી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલું। 108માં તેઓને સર ટી હોસ્પિટલ ખાતે ભાવનગર ખાતે લઈ ગયેલા હતા। સારવાર દરમિયાન ગઈકાલે સાંજના સમયે બેનનું મરણ થવા પામેલ છે। એ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। આરોપીને અટક કરી? હા, આરોપીને અરેસ્ટ કરવામાં આવ્યો છે અને ગુનામાં વપરાયેલ હથિયાર પણ કબજે લેવામાં આવેલ છે। અગાઉ કાંઈ બોલાચાલી થયેલી હોય એવું? એ હજુ તપાસ ચાલુ છે। એ બાબતે શિહોરના પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા સાહેબ છે તપાસ ચલાવી રહેલા છે। એ તપાસનો વિષય છે, તપાસ ચાલુ છે આગળની।